આગળ સમાચારો તરફ નજર કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં પાક નુકસાન વળતર પેકેજ હેઠળ અત્યાર સુધીમાં 150 લાખ ખેડૂતોને ₹500 કરોડથી વધુની રકમની ચૂકવણી પૂર્ણ કરી દેવામાં આવી છે। સરકાર દ્વારા જાહેર કરાયેલા ₹10,000 કરોડના રાહત પેકેજ અંતર્ગત આ પ્રક્રિયા હાથ ધરાઈ છે। જો કે જિલ્લાના હજુ પણ 50,000થી વધુ ખેડૂતો સહાયથી વંચિત હોવાનું સામે આવ્યું છે। ખેતીવાડી અધિકારીના જણાવ્યા અનુસાર ટેકનિકલ ઇસ્યુના કારણે આ ચૂકવણી અટકી છે। બીજી તરફ વંચિત ખેડૂતોએ આર્થિક મુશ્કેલીને ધ્યાને રાખી સત્વરે વળતર ચૂકવવાની માંગ કરી છે। વધતા કે અત્યાર સુધીમાં જોઈએ તો 1.5 લાખ જેટલા ખેડૂતોને લગભગ 500 કરોડ ઉપરની રકમનું ચૂકવણું કરી દેવામાં આવ્યું છે અને બીજી ચૂકવણું અત્યારે ચાલુ છે। થોડા ટેકનિકલ ઇસ્યુના લીધે અમુક રહી જતા હોય છે, પણ એ જેમ જેમ સોલ્વ થાય છે એમ પેમેન્ટ કરતા જઈએ છીએ। કેટલોક સમય હજુ પણ સાહેબ લાગશે આ પ્રક્રિયા પૂર્ણ થતાં? સમયમાં તો હજુ 15થી 21 દિવસ લેશે, કેમ કે ટેકનિકલ એરર અમુક આવતી હોય છે, એના લીધે એનું રિઝોલ્વ થતું હોય છે, એમ કરતા રહીએ છીએ। લગભગ અમે શક્યતા વહેલું પૂરું કરી દઈશું। કેટલી આપણે અહીંયા ખેતીવાડીની ટીમો હાલ આ કામે લાગી છે? પાક નુકસાનીના સહાયના પૈસા જે અમે તાલુકા પંચાયતે વીસીએ પાસે ફોર્મ ભરાવ રહ્યા, એટલે ફોર્મ તો ભરી દીધા છે, પણ હજુ ઘણા ખેડૂતોના સહાયના પૈસા કોઈ ટેકનિકલ ખામીના કારણે હજુ સહાયના પૈસા મળ્યા નથી। તો અમારી ખેડૂતોની એક જ માંગ છે કે જે કંઈ ખેડૂતના ફોર્મ કમ્પ્લીટ થઈ ગયા હોય, ડીબીટી કરાવવાના હોય, એમને કરાવી નાખેલા છે, અને જે ગ્રામસેવક પાસે જે કંઈ ફોર્મ હોય એ વહેલી તકે પેમેન્ટમાં મોકલીને સહી કરાવીને ખેડૂતોને